આજે આપણે શીખીશું ગોળ કેરીનું વઘાર્યું અથાણું, જે બનાવવાનું ખૂબ જ સહેલું છે અને 1 કલાકમાં બનીને તૈયાર થઈ જાય છે. આને તમે આ અથાણાને ઉપવાસમાં પણ ખાઈ શકો છો. અહીંયા મેં 800 ગ્રામ જેટલી રાજાપુરી કેરી લઈ લીધી છે અને એને આપણે ડબલ વખત છાલ ઉતારીશું. એટલે કે પહેલી વખત છિલકા ઉતારવી અને પછી ફરીથી જાડી છાલ હોય એટલે ફરીથી આપણે ઉતારીશું. આ આપણે કેરીના છિલકા ફેંકવાના નથી, આનું આપણે પિત્તાંબરી પાવડર બનાવીશું. હવે અહીંયા મારી કેરીને છિલકા ઉતારીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે જે સાઇઝના ટુકડા જોઈતા હોય નાના મોટા એવા આપણે ચીરો કે કટકા કરી લઈશું. અહીંયા મારે કેરીના કટકા પણ તૈયાર છે અને 800 ગ્રામ કેરી હોય તો તમારે 700 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે. ગોળને આપણે ચપ્પુથી છોલી લેવાનો છે અને એક વાસણમાં આપણે પાણી ગરમ કરવા મૂકીશું. એમાં 1 ચમચી મીઠું નાખીશું અને પાણી ઉકળે પછી આપણે જે આ કેરીના કટકા બનાવીને તૈયાર કર્યા હતા એ આપણે પાણીમાં નાખી દઈશું. આપણા 2 કે 3 મિનિટમાં તે આ કેરી તમારી એકદમ બફાઈ જશે અને આપણે એને પાણીમાંથી ઉતાવળ રાખીને કાઢી લેવાની છે. હવે આપણે વઘાર કરવા માટે એક લોયાની અંદર તેલ મૂકીશું. એમાં આપણે તજ, લવિંગ અને વઘાર માટે જે મરચાં આવે એ મૂકીશું. સાથે થોડું જીરું નાખીશું. તમને જો રાઈનો ટેસ્ટ પસંદ હોય તો તમે રાઈ નાખી શકો છો. વઘાર કર્યા પછી આપણે જે ગોળ છોલીને તૈયાર કર્યો હતો એ ગોળ નાખીશું અને એને ઓગળવા દઈશું. અહીંયા આપણે ગોળની ચીકી નથી કરવાની, એટલે આપણે ગોળ ઓગળે એટલે તરત જ તે આપણે એમાં જે બાફેલી કેરીના કટકા તૈયાર કર્યા હતા પાણી કાઢીને એ નાખી દઈશું અને થોડીવાર ધીમા ગેસ ઉપર આપણે આમ જ હલાવતા રહીશું. કેરીના કટકા ફૂલીને એકદમ ડબલ થઈ જશે અને ગોળનો કલર પણ ચેન્જ થઈ જશે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. ગોળને આપણે ચાસણી નથી લાવવાની, આપણે કેરીની ચીકી નથી બનાવવાની, આપણે અથાણું બનાવવાનું છે એટલે ગોળ આપણે પાયો વધારે નહીં આવવા દઈએ. આવી રીતે આપણે એક વાટકીમાં નાખીને જોઈ લઈશું અને ઠંડુ થઈ જાય એટલે આપણે એમાં મરચું પાવડર નાખીશું. અહીંયા મેં 2 ચમચી જેટલું મરચું પાવડર નાખ્યું છે. જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે વધારે મરચું નાખી શકો છો. આ મારું વઘાર્યું અથાણું બનીને એકદમ તૈયાર છે. આ અથાણું બનાવતા જરા પણ વાર નથી લાગતી. 30 મિનિટમાં આપણું અથાણું બનીને તૈયાર થઈ જાય છે. ઠંડુ થાય એટલે આપણે કાચની બોટલમાં ભરી દઈશું અને આ અથાણું 12 મહિના સારું રહે છે. આ અથાણું તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને થેપલા, પૂરી, રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણું વઘાર્યું અથાણું બનીને તૈયાર છે. હવે